હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે ધોરણ 5 ઇંગ્લિશ સેમેસ્ટર 1 તેનું યુનિટ 1 સ્માઇલ પ્લીઝ તેનું ગાલા સ્વાધ્યાય પોથીમાં સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. આ નવા અભ્યાસક્રમ પ્રમાણે સ્વાધ્યાય પોથી છે. શરૂઆત કરીએ. પહેલું છે કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. આપણે અહીંયા કવિતા વાંચીશું અને જોડે એનું ગુજરાતી પણ જોઈશું. અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ. સ્માઇલ એટલે હાસ્ય, ક્વાઇટ એટલે ઘણું, તદ્દન, ફની એટલે રમૂજી પણ થાય અને વિચિત્ર પણ થાય, થિંગ એટલે વસ્તુ. તો જે સ્મિત છે એ એક વિચિત્ર વસ્તુ છે. ઇટ રિંકલ્સ અપ યોર ફેસ. રિંકલ્સ એટલે કરચલીઓ, ફેસ એટલે ચહેરો, તે તમારા ચહેરા પર કરચલીઓ લાવે છે. એન્ડ વેન ઇટ્સ ગોન. વેન એટલે જ્યારે, ગોન એટલે જાય છે. અને જ્યારે તે જાય છે, મતલબ જ્યારે સ્મિત જાય છે, આપણે હસવાનું બંધ કરીએ છીએ. યુ વિલ નેવર ફાઇન્ડ ઇટ્સ સિક્રેટ હાઇડિંગ પ્લેસ. નેવર એટલે ક્યારેય નહીં, ફાઇન્ડ એટલે શોધવું, સિક્રેટ એટલે ગુપ્ત, હાઇડિંગ એટલે છુપાઈ. મતલબ જ્યારે આપણે હસવાનું બંધ કરીએ છીએ ત્યારે આ કરચલીઓ ક્યાં જાય છે એની છુપાવાની ગુપ્ત જગ્યા તમે ક્યારેય શોધી શકશો નહીં. એમ કહેવા માંગે છે કે જ્યારે આપણે હસીએ છીએ ત્યારે કરચલીઓ પડે છે અને જ્યારે હસવાનું બંધ કરીએ છીએ ત્યારે આ કરચલીઓ ક્યાં ગાયબ થઈ જાય છે એ આપણને ખબર પડતી નથી. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ. પણ વધારે અદ્ભુત એ છે, વન્ડરફુલ એટલે અદ્ભુત, વધારે અદ્ભુત એ છે કે ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડુ. એ જોવાનું કે એક હાસ્ય એ શું કરી શકે છે એ જોવાનું વધારે અદ્ભુત છે. યુ સ્માઇલ એટ વન. મતલબ તમે કોઈ એકની સામે સ્માઇલ કરો. હી સ્માઇલ્સ એટ યુ. એ તમારી સામે સ્માઇલ કરે. એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ. તેથી એક સ્માઇલ થી કેટલી સ્માઇલ બને છે? 2. એટલે એક સ્માઇલ થાય, એક સ્મિત થાય, એની સામે 2 સ્મિત મળે છે. જોઈએ. કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. સ્માઇલ એટલે સ્મિત, સિક્રેટ એટલે ગુપ્ત, વન્ડરફુલ એટલે અદ્ભુત, ફેસ એટલે ચહેરો, ફની એટલે વિચિત્ર. હવે બીજું છે કવિતામાંથી આપણે રાઇમિંગ વર્ડ. રાઇમિંગ એટલે સરખા પ્રાસવાળા શબ્દો કવિતામાંથી જોઈને લખવાના છે. માઇલ તો સ્માઇલ, મેન તો કેન, લેસ પ્લેસ, રેસ ફેસ, કાઇન્ડ ફાઇન્ડ. ઓકે. થર્ડ છે કવિતાના આધારે શબ્દો પૂરા કરવાના છે. તો SECRET સિક્રેટ, WONDERFUL વન્ડરફુલ, FUNNY ફની, WRINKLES રિંકલ્સ, QUITE ક્વાઇટ. ઓકે. આગળ ચોથું જોઈએ. આપેલા શબ્દોને અંગ્રેજી કક્કાવારીના ક્રમ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવીને લખવાના છે. એટલે ABCD પ્રમાણે આવે. તો પહેલા આવશે H ઉપરથી હાઈડ, ત્યારબાદ આવશે પ્લેસ, પછી આવશે સ્માઇલ અને લાસ્ટમાં આવશે વન્ડરફુલ. તમારે ABCD બોલવાની અને જે પ્રમાણે આવે શબ્દ એ લખવાના લાઈનમાં નંબર જોઈને. આગળ જોઈએ. પ્રશ્ન 2 માં છે પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પહેલું છે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. તો ફેમિલી, ફેમિલી એટલે કુટુંબ. ત્યારબાદ પ્રોબ્લેમ એટલે સમસ્યા, ફ્રેન્ડ એટલે મિત્ર, ફ્રોગ એટલે દેડકો, ચીયરફુલ એટલે આનંદી. બીજું છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા આગળ આપણને અમુક શબ્દો આપ્યા છે. તો પહેલા જોઈએ. ખુશી એન્ડ ખનક વેર ફ્રેન્ડ્સ. ખુશી અને ખનક મિત્રો હતા. બીજું
They played many outdoor games. આઉટડોર એટલે બહાર રમાતી રમતો. તેઓ બંને ઘણી બહાર રમાતી રમતો રમતા. થર્ડ, સરસ્વતીબેન વોઝ ખુશીઝ ટીચર. સરસ્વતીબેન ખુશીના ટીચર હતા. ખુશીઝ ચીક્સ વેર રેડ. ચીક્સ એટલે ગાલ, તો ખુશીના ગાલ લાલ હતા. 5, ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઇલ. 6, ખનક took out something from her bag. 7, the frog was green in color. 8, ખુશી was surprised એટલે આશ્ચર્યચકિત થઈ જવું. 9, ખુશી began to laugh out loudly. 10, her teeth were missing. 11, 4 of her front teeth were missing. આગળ જોઈએ થર્ડ. પ્રશ્નોના ઉત્તર લખો. ફર્સ્ટ છે રાઇટ ધ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી. તો સ્ટોરીમાં કયા બે નામ આવ્યા છે? તો ખુશી એન્ડ ખનક. સેકન્ડ, વોટ ડીડ ખુશી એન્ડ ખનક ડુ વેન દે રિટર્ન હોમ. મતલબ તે ઘરેથી પાછા આવે ત્યારે શું કરતા? તો લખવાનું મતલબ ઘરે પાછા આવે, સ્કૂલેથી ઘરે પાછા આવે ત્યારે શું કરતા? તો આપણે લખીશું વેન ખુશી એન્ડ ખનક રિટર્ન હોમ દે રેસ્ડ ઈચ અધર. મતલબ બંને એકબીજા સાથે રેસ લગાવતા. થર્ડ, વિચ ગેમ્સ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે. ખુશી એન્ડ ખનક પ્લેડ ગેમ્સ લાઇક ખો-ખો, કબડ્ડી એન્ડ હોપસ્કોચ. 4, હુ લુક્ડ સેડ. કોણ દુઃખી દેખાતું હતું? ખુશી લુક્ડ સેડ. જ્યારે હુથી પ્રશ્ન પૂછે તો ખાલી તમારે હુની જગ્યાએ નામ લખી દેવાનું અને આ જે ક્વેશ્ચન માર્ક છે પાછળ એ કાઢી દેવાનું. 5, વોટ વોઝ ધ નેમ ઓફ ધ ટીચર. ધ નેમ ઓફ ધ ટીચર વોઝ સરસ્વતીબેન. આગળ જોઈએ 6 નંબર. ખુશી વોઝ અપસેટ. ટ્રુ ઓર ફોલ્સ? સાચું કે ખોટું? તો ટ્રુ. 7, who wanted to make ખુશી smile. તો ખનક wanted to make ખુશી smile. 8, what did ખનક take out from her bag. તો ખનક took out a big green rubber frog from her bag. 9, who was surprised. ખુશી was surprised. 10, why did ખુશી look sad. ખુશી looked sad because her 4 front teeth were missing. થર્ડ જોઈએ. પરિચ્છેદ વાંચવાનો છે, પેરેગ્રાફ અને ઉત્તર આપવાના છે. તો આપણે જોઈએ there are 19 different types of smiles. એટલે 19 પ્રકારની અલગ અલગ હાસ્ય છે. 19 પ્રકારના અલગ અલગ હાસ્ય છે. બટ ઓનલી 6 અકર એટલે બનવું, ઉદ્ભવવું. વેન વી હેવ અ ગુડ ટાઈમ. પણ જ્યારે આપણો સારો ટાઈમ હોય ત્યારે માત્ર 6 જ ઉદ્ભવે છે, 6 સ્માઇલ જ બહાર આવે છે. સ્માઇલિંગ કેન બૂસ્ટ એટલે વધારવું યોર ઇમ્યુન સિસ્ટમ. ઇમ્યુન સિસ્ટમ એટલે રોગ પ્રતિકારક શક્તિ. તો જે હાસ્ય છે એ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સ્માઇલિંગ રિલીવ્સ એટલે રાહત આપવી, સ્ટ્રેસ એટલે તણાવમાં. તો હાસ્ય એ તમને તણાવથી રાહત આપે છે. એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. અને તે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. હાસ્ય એ સ્વાસ્થ્ય માટે પણ સારું છે. ઇટ ઇઝ ઇઝીયર ટુ સ્માઇલ ધેન ટુ ફ્રોન. ફ્રોન એટલે ભવા ચડાવવા. પેલું ગુસ્સે થઈને આપણે આંખની આઈબ્રો કેવી આમ ઊંચી કરી નાખીએ, એટલે કે ભવા ચડાવવા કરતા હસવું એ ઇઝી છે. ઇટ ટેક્સ 13 મસલ્સ ટુ સ્માઇલ. એટલે હસવામાં 13 સ્નાયુઓ વપરાય છે. એન્ડ અબાઉટ 47 ટુ ફ્રોન. અને ભવા ચડાવવામાં 47 સ્નાયુ વપરાય છે. બેબીઝ આર બોર્ન વિથ ધ એબિલિટી ટુ સ્માઇલ. એબિલિટી એટલે સક્ષમતા. એટલે જે બોર્ન એટલે જન્મ. જે નાના બાળકો હોય છે હસવાની શક્તિ અથવા સક્ષમતા લઈને જન્મે છે. સ્માઇલ લાઈક અ બેબી. નાના બાળકની જેમ હસો. આગળ જોઈએ પ્રશ્નો. ફર્સ્ટ,
હાઉ શુડ વી સ્માઇલ, મતલબ કેવી રીતે આપણે હસવું જોઈએ, તો વી શુડ સ્માઇલ લાઇક અ બેબી. 10. ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોર વેરિયસ. વેરિયસ એટલે અલગ અલગ, એના જેવો શબ્દ કયો છે? ડિફરન્ટ. ડિફરન્ટ એટલે પણ અલગ. 3. હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ્સ આર ધેર, તો there are 19 different types of smile. 4. List out 3 benefits of smiling. 3 benefits એટલે લાભ. તો હસવાના 3 લાભ કયા છે? તો સ્માઇલિંગ કેન બૂસ્ટ અવર ઇમ્યુન સિસ્ટમ. સેકન્ડ, સ્માઇલિંગ રિલીવ્સ અવર સ્ટ્રેસ. અને થર્ડ, સ્માઇલિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ. 5 જોઈએ. સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ આવશે. આગળ 4th, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે વેન યુ ગેટ ગિફ્ટ્સ, જ્યારે તમને ગિફ્ટ્સ મળે તો તમે યુ ફીલ, તમે શું અનુભવો? તો હેપી, ખુશ થાવ તમે. વેન યુ ગો ટુ અ ટેમ્પલ, તમે મંદિરે જાઓ ત્યારે શું અનુભવો? કામ એટલે શાંતિ અનુભવાય. થર્ડ, વેન યુ હેવ લોટ્સ ઓફ વર્ક, તમને જ્યારે બહુ જ કામ હોય તો તમે શું અનુભવો? વરીડ, ચિંતા અનુભવો. 4, વેન યોર ફ્રેન્ડ ડઝ નોટ હેલ્પ યુ, તમારો મિત્ર તમને મદદ ન કરે તો તમે શું અનુભવો? સેડ, દુઃખી થઈ જાઓ કે મારા મિત્રે મને મદદ ન કરી. આગળ જોઈએ. સાચા સ્પેલિંગ ફરતે ગોળ કરો. તો પહેલામાં આવશે પ્લીઝ. પ્લીઝનો સ્પેલિંગ છે PLEASE. બીજું કામનો સ્પેલિંગ છે CALM. હેપીનો સ્પેલિંગ છે HAPPY. ચીયરફુલનો સ્પેલિંગ છે CHEERFUL. એંગ્રીનો સ્પેલિંગ છે ANGRY. હવે 6થમાં શું છે? દરેક શબ્દ જૂથમાં બંધ બેસતો ન હોય તેવા શબ્દ ફરતે ગોળ કરો. તો જો સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ, શાર્પનર, તો આ 3 જે છે એ બેગમાં આવે, સ્કૂલ બેગમાં આવે નહીં, એટલે સ્કૂલ. બીજું છે મેંગો, ગ્રેપ્સ, બનાના, પોટેટો. આ 3 ફ્રૂટ છે, પોટેટો વેજીટેબલ છે, એટલે અહીંયા કરીશું ગોળ. ખોખો, કબડ્ડી, ચેસ અને ફૂટબોલ. તો આ 3 આઉટડોર ગેમ છે. ચેસ એ ઇન્ડોર ગેમ, ઇન્ડોર એટલે ઘરમાં રમાય એવી ગેમ, એટલે અહીંયા કરીશું લોટસ, કીવી, રોઝ એન્ડ સનફ્લાવર. આ 3 ફૂલ છે અને કીવી એ ફળ છે, તો કીવી પર કરીશું. પીકોક, ડવ, સ્પેરો, આ 3 પક્ષી છે ને હેજોગ. બરાબર. આગળ શાવડી, તો આના પર કરીશું. 7મું જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી 5 થી 7 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરો. તો અહીંયા એક બગીચાનું ચિત્ર આપ્યું છે, પાર્કનું ચિત્ર આપ્યું છે, એના પરથી આપણે વાક્યો લખવાના છે. તો લખીશું ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એ પાર્ક. There are trees, plants in the park. The children are enjoying in the park. There is a swing એટલે હિંચકો, and a slide in the park. A boy is swinging, એટલે હિંચકા ખાઈ રહ્યો છે. He looks happy. A girl is skipping, છોકરી દોડા કૂદી રહી છે. Some children are playing football. One boy is playing on the skateboard. આગળ જોઈશું. બીજું ચિત્ર આપ્યું છે, એના પરથી લખીશું આપણે. તો this is the picture of a garden. There are many trees, plants and flowers in the garden. A lady is walking with a pram. A boy is playing with his toy car. 2 boys are playing with football. A bird is flying in the sky. There is a river near the garden. There is a bridge near the garden. There is a train too. A plane is flying in the sky. There is a helicopter too in the sky. There are yachts in the river. There is a squirrel in the garden. There is a green car under the bridge. લાસ્ટ છે છેલ્લું. આપેલા શબ્દોના બહુવચનના રૂપ લખવાના છે. તો બુકનું બહુવચન થાય બુક્સ. a butterfly તો butterflies. A day તો days. A mango તો mangoes. A tooth તો teeth. A watch
તો watches, a pony તો ponies, a family તો families, a table tables, a shelf shelves, a dress dresses, a tree trees, man man, a class classes, a leaf leaves, a door doors, a banana bananas, a fox foxes, a bench benches, an inch inches, a bus buses, a thief thieves. ઓકે, આગળ જોઈએ. એક વચનના રૂપો છે. તો બેબીઝનું બેબીઝ એટલે વધારે બેબીઝનું એક વચન શું થાય? તો બેબી. બોક્સીસનું થશે બોક્સ. ચેર્સ ચેર. પપીઝ પપી. ફેરીસ ફેરી. પોટેટોસ પોટેટો. કેન્ડલ્સ કેન્ડલ. નાઇફ્સ નાઇફ. વુમેન વીમેન તો વુમેન. એપલ્સ એપલ. eggs egg. birds bird. feet foot. wives wife. branches branch. children child. umbrellas umbrella. brushes brush. glasses glass. oranges orange. monkeys monkey. ઓકે, હવે 10મું છે ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરવાની. તો જ્યારે એક વચન હોય તો ધેર ઇઝ આવે અને બહુવચન હોય તો ધેર આર આવે. તો પહેલું છે બર્ડ્સ. અહીંયા શું છે? બર્ડ્સ. બર્ડ્સ એટલે બહુવચન થયું તો આપણે અહીંયા શું લખીશું? ધેર આર. ધેર આર બર્ડ્સ ઇન ધ નેસ્ટ. અહીંયા જો અ મંકી એક વાંદરો એક વચન છે એટલે ઇઝ આવશે. તો ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ. આગળ જો એક સમજી લેજો, એક જેમ કે અહીં એન અમ્બ્રેલા એક અમ્બ્રેલા છે તો ધેર ઇઝ આવશે. ઓકે, અને અહીં મેની ચોકલેટ્સ બહુવચન છે તો ધેર આર આવશે. એક વચન હોય તો ધેર ઇઝ આવે, બહુવચન હોય તો ધેર આર આવે. તો ધેર ઇઝ એન અમ્બ્રેલા બિહાઇન્ડ ધ ડોર. ધેર આર મેની ચોકલેટ્સ ઇન ધ બોક્સ. ધેર આર 4 balloons in my hand. There is an orange in the bag. There is a nest in the tree. There are dishes on the table. હવે અહીં આગળ પણ એવું જ છે. જો એક વચન હોય તો ઇઝ ધેર, બહુવચન હોય તો આર ધેર આવે. જેમ કે ડક્સ છે બહુવચન તો આર ધેર. અહીં વીમેન છે, વીમેન એટલે બહુવચન તો આર ધેર. અહીંયા અ બેન્ચ એક બેન્ચ તો ઇઝ ધેર આવશે. જોઈએ. આર ધેર ડક્સ ઇન ધ પોન્ડ. Are there women in the shop? Is there a bench in the garden? Is there an apple in the basket? Are there many girls in the hall? Are there cows under the tree? Are there books in your hand? Is there an eraser in the box? આગળ જોઈએ. 12 છે. આપેલા વાક્યોને પ્રશ્નાર્થ વાક્યોમાં ફેરવવાના છે ને યસનોમાં ઉત્તર લખવાના છે. તો એકદમ ઇઝી છે. પહેલું વાક્ય જોઈએ. ધેર ઇઝ અ કેટ ઓન ધ ચેર. તો આપણે જે ટુ બીનું રૂપ છે ઇઝ એમ કે આર હોય એ આગળ લઈ લેવાનું. તો ઇઝ આપણે આગળ લઈશું, ધેર આપણે પાછળ લઈશું. પાછળનું વાક્ય એનું એ રહેશે અને ક્વેશ્ચન માર્ક આવશે. તો ઇઝ ધેર અ કેટ ઓન ધ ચેર? તો યસ ધેર ઇઝ, નો ધેર ઇઝન્ટ અથવા ઇઝ નોટ. એવી રીતે આરથી હોય ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. તો આર પહેલું લેવાનું, ધેર પાછળ, પાછળનું એનું એ રાખવાનું ને ક્વેશ્ચન માર્ક મૂકવાનું. આર ધેર એપલ્સ ઇન ધ બાસ્કેટ? યસ ધેર આર, નો ધેર આરન્ટ. જોઈએ. ધેર આર 3 girls on the stage. તો આર આગળ લઈશું, ધેર પાછળ લઈશું. આર ધેર 3 girls on the stage? યસ ધેર આર, નો ધેર આરન્ટ. આરન્ટ અથવા આર નોટ. There is an umbrella on the bench. Is there an umbrella on the bench? Yes, there is. No, there isn't. There is a cow under the tree. Is there a cow under the tree? Yes, there is. No, there isn't. આગળ. There are 5 tomatoes in the bag. Are there 5 tomatoes in the bag? Yes, there are. No, there aren't.
There is an orange in the dish. Is there an orange in the dish? Yes, there is. No, there isn't. આગળ. There are fruits in the shop. Are there fruits in the shop? Yes, there are. No, there aren't. આગળ જોઈએ. There are mangoes in the box. Are there mangoes in the box? Yes, there are. No, there aren't. Last. There is a calendar on the wall. Is there a calendar on the wall? Yes, there is. No, there isn't. આગળ જોઈએ. My friend પર 5 થી 7 વાક્યો લખવાના છે, તો તમે તમારી રીતે પણ લખી શકો છો. હું અહીં બોલું છું. I have lots of friends, but Aarti is my best friend. She studies in my school with me. We both study in class 5 in Kasturba Kanya Vidyalaya school. We play hide and seek together in school. She is very intelligent and helps me in study. We share our tiffin box and enjoy very much together. She is good in studies as well as in sports. She respects teachers and elders. I like her company and feel blessed to have her in my life. Okay? હવે લેટ્સ લર્ન મોરમાં જોઈએ. તો તમારા વર્ગમાં જે વસ્તુ હોય એ લખવાની છે. એક વસ્તુ હોય અહીં લખવાનું, વધારે વસ્તુ હોય આ બાજુ મેનીમાં લખવાનું. 1 એટલે એક, મેની એટલે વધારે. તો જો 1માં આપણે લખીશું ચેર એક હોય ટીચરની, ટેબલ પણ એક હોય, બ્લેક બોર્ડ પણ એક હોય, વોચ પણ એક હોય, કપબોર્ડ એટલે કબાટ પણ એક હોય. તમે તમારી રીતે પણ લખી શકો અલગ, બરાબર. આના કરતાં ડિફરન્ટ પણ લખી શકો. મેનીમાં લખીશું બેન્ચીસ હોય વધારે, ફેન્સ પણ વધારે હોય એક કરતાં, બેગ્સ વધારે હોય, ચોક પણ વધારે હોય, ટ્યુબલાઇટ્સ પણ વધારે હોય. હવે જોઈએ તમને ક્યારે આનંદ થાય છે અથવા તમે ક્યારે ખુશ થાવ છો, એ વાક્યો લખવાના છે. તો તમે તમારી રીતે પણ લખી શકો છો. આ મેં મારા વાક્યો લખ્યા છે. તો હું ક્યારે ખુશ થાઉં છું, તો વેન આઈ ગેટ ગુડ માર્ક્સ ઇન એક્ઝામ, એક્ઝામમાં સારા માર્ક્સ મળે ત્યારે. બીજું, વેન આઈ ગો ઓન હોલિડે વિથ માય ફેમિલી, હું મારી ફેમિલી સાથે ફરવા જાઉં ત્યારે. વેન આઈ ગેટ માય ફેવરેટ ફૂડ, મને મારું મનપસંદ જમવાનું મળે ત્યારે. ઓકે, થેન્ક યુ. જો વિદ્યાર્થી મિત્રો માટે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.